નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 7મો અધિકાર પરમ આલોચના અધિકાર પૂરો થવા આવ્યો છે. પરમ આલોચના અધિકારની ગાથા 112નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 112 ગાથામાં આલોચનાના ચોથા પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું. મૂળ ગાથામાં એમ કહ્યું કે મદ માન માયા અને લોભ રહિત ભાવ તે ભાવ શુદ્ધિ છે. આલોચનાનો ચોથો પ્રકાર એટલે ભાવ શુદ્ધિ. અને એમાં આગળ એમ કહ્યું કે એમ ભવ્યોને દિનેશ્વર ભગવાને કહ્યું છે, એટલે કે લોકાલોકના દ્રષ્ટાઓએ કહ્યું છે. મદ માન માયા અને લોભ રહિત ભાવ તે ભાવ શુદ્ધિ છે, એમ ભવ્યોને લોકાલોકના દ્રષ્ટાઓએ કહ્યું છે, એટલે ભગવાને કહ્યું છે. અને પછી આ ગાથાની ટીકા દ્વારા મુનિવર પદ્મપ્રભમલધારી દેવે પહેલા તો મદની વ્યાખ્યા કરી, અને મદની વ્યાખ્યા કરતા એમણે એમ કહ્યું કે ચારિત્ર મોહના ઉદયને લીધે પુરુષવેદ નામનો જે નૌકસાય એના વિલાસને મદ કહ્યું. એટલે આ મદમાં મુખ્યતા તો એ વાતની લીધી કે ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તે પછી પુરુષ વેદ હોય, સ્ત્રી વેદ હોય, નપુંસક વેદ હોય, અને એ સિવાય પણ ચારિત્ર મોહનીય કર્મના ઉદયને લીધે વાત લીધી છે. અને સાથે પરિણામની વાત લીધી કે મદન એટલે કામ પરિણામ, એવો પણ એમાં અર્થ રમાયેલો છે. તો એ રીતે આ મદ અને માન એ બેને જુદા પાડી દીધા. માનની અંદર 6 વાત લીધી, મદની વાત કરી, એની અંદર ચારિત્ર મોહનીના ઉદયની વાત કરી, એની સાથે જોડાવાથી ચારિત્ર મોહના ઉદયને લીધે પુરુષવેદ નામનો નવ કષાયનો વિલાસ એને મદ કહ્યો. અને પછી જયારે માનની વાત લીધી તેમાં 6 વાત લીધી, અને એમાં પહેલી વાત એ લીધી કે જે ચતુર્વચન રચનાવાળા વૈદર્ભિક કવિત્વને લીધે જે આદર પામે છે, બીજાઓ દ્વારા આદર પામે છે, એનાથી એને માન પોસાય છે. બીજી વાત એ લીધી કે માતા પિતા અને કારણે જાતિ અને કુળ ઊંચા છે તો એનું એને માન છે. એટલે અહીંયા માન અને અહંકાર એવો ભાવ સાથે લીધો છે. ત્રીજી વાત એ લીધી કે એને શરીરનું બળ ઘણું છે. ચોથી વાત એ લીધી કે એને સંપત્તિની વૃદ્ધિ ઘણી થઈ રહી છે. અને પાંચમી વાત એને રિદ્ધિઓ છે, બુદ્ધિ, તપ, વિક્રિયા, ઔષધ, રસ, બળ અને અક્ષિણ એવી 7 રિદ્ધિઓ થઈ છે. તો એનું એને અહંકાર છે કે એનું એને માન છે. અને પછી છઠ્ઠી વાત એ લીધી કે સુંદર કામિનીઓના લોચનને આનંદ પમાડનાર એવું એનું પોતાનું શરીરનું લાવણ્ય છે. એટલે પોતાની સુંદરતાને કારણે થતો જે આત્મ અહંકાર, આત્માનો અહંકાર ભાવ તે માન છે. એટલે મદ અને માનને અહીંયા આ રીતે જુદા પાડ્યા છે. મદની અંદર તો તીવ્ર ચારિત્ર ના ઉદયને લીધે જે
પુરુષ વેદ અથવા તો સ્ત્રી વેદ નામનો નો કસાય એનો વિલાસ લીધો છે. એટલે ત્યાં એ મોહનીય કર્મની પ્રકૃતિ ના ઉદયની સાથે જોડાવાથી એ મદ થાય છે એમ કહ્યું છે. જયારે પછી માનની વાત કરી તો માનમાં તો એણે પૂર્વકર્મના ઉદયને કારણે જે કંઈ પ્રાપ્ત કર્યું હોય, જેવી બુદ્ધિ પ્રાપ્ત કરી હોય, જેવી કવિત્વ વગેરે પ્રાપ્ત કર્યું હોય, માતા પિતા આ બધું પ્રાપ્ત થયું છે, ધન સંપત્તિ પ્રાપ્ત થઈ છે, સુંદરતા પ્રાપ્ત થઈ છે, અથવા તો એને કોઈક રીતે એવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, તો એ બધું એને માનનું અને અહંકારનું કારણ થયું છે. બહુ શાંતિથી જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મદ અને માનને અહીંયા જુદા પાડ્યા છે. અને પછીથી એ વાત આવી, માયાની વાત આવી, ને માયા વિશે તો ફક્ત એક નાનું વાક્ય કહ્યું પણ એનો વિસ્તાર ઘણો થાય એવું છે. માયા માટે એમ કહ્યું કે ગુપ્ત પાપથી માયા હોય છે. કેમ કે માયાના જે કંઈ ભાવ છે, જે કંઈ વિકલ્પો સાથે ભાવ રહ્યો છે, એ કોકને છેતરવાનો, કપટનો, બીજાને ખ્યાલ ના આવે એવી રીતે છે. એટલે એ જે કંઈ કરવામાં આવે એનાથી તો પાપ થાય જ છે, અને સાથે બીજાને ખ્યાલ ના આવે એટલે એવી રીતે એને ગુપ્ત પાપથી માયા એમ કહી દીધું. ગુપ્ત પાપથી માયા, એમાં બધું આવી જાય. અને પછી લોભને માટે બે વ્યાખ્યા કરી છે. એક તો વ્યવહારથી લોભની વ્યાખ્યા એવી કરી કે જેને યોગ્ય સ્થળે ધનનો વ્યય કરવાનો અભાવ છે, એટલે ધાર્મિક કાર્યોમાં, ધર્મના કાર્યોમાં, ધર્મ પ્રભાવનામાં જેને ધનનો લોભ, એટલે ધનને વાપરતો નથી, ધર્મના કાર્યમાં ધનને એ વાપરતો નથી, તો એ લોભ છે. અને પછી બીજી એક નિશ્ચયથી સરસ વ્યાખ્યા કરી કે આત્માને એક જ પરિગ્રહ છે, એ સિવાય બીજું કાંઈ પણ હોય નહીં. એટલે કે નિશ્ચયથી સમસ્ત પરિગ્રહનો તો એને ત્યાગ છે, એવું આત્માનું સ્વરૂપ છે. એટલે પરમાત્મ તત્વના પરિગ્રહ સિવાય બીજો કોઈ તત્વ એને પરિગ્રહ હોઈ શકે નહીં. એક પરમાણુ માત્ર નો પણ એને પરિગ્રહ હોય નહીં. એટલે પરમાણુ માત્ર દ્રવ્યનો સ્વીકાર એ લોભ છે. એટલે આ રીતે આ ચાર ભાવની વાત કરી, મદ, માન, માયા અને લોભની. અને એવા ચાર ભાવોથી રહિત, એવા ચાર ભાવોથી પરિમુક્ત શુદ્ધ ભાવ, એ ભાવ શુદ્ધિ છે એમ કહેવામાં આવ્યું. અને એ ભવ્ય જીવોને અર્યન પરમેશ્વરે કહ્યું, આ વાત આવી. અને આ ગાથા અને આ ટીકાનો અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. આ માનના જે 6 બોલ કયા, એ 6 બોલ પૈકી 5 બોલ સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. નિયમસાર પ્રવચન, સદગુરુ પ્રવચન પ્રસાદ, પાઠ બીજો, પારા નંબર 649. 649 ઉપર અક્ષીણ વૃદ્ધિની આપણે વાત કરી. ગુરુદેવે એમાં એમ સમજાવ્યું કે એક કોળિયામાં લાખો કરોડો માણસોને જમાડે છતાં ખૂટે નહીં એવી રિદ્ધિ પ્રત્યે તેનું અભિમાન કરવાનું ચૈતન્યમાં નથી. એને એવા અભિમાન થાય છે, અહંકાર થાય, પણ ચૈતન્યમાં એ વસ્તુ છે જ નહીં. તો એ 5મો બોલ એટલે રિદ્ધિનો બોલ પૂરો કર્યો. 7 પ્રકારની રિદ્ધિનો બોલ પૂરો કર્યો. તે પછીથી 6ઠા બોલમાં કહે છે, માનના 6ઠા બોલમાં કહે છે કે સુંદર કામિનીઓના લોચનને આનંદ પમાડનાર શરીર લાવણ્ય રસના વિસ્તારથી થતો જે આત્મ અહંકાર ભાવ તે માન છે. કામદેવ જેવું શરીર હોય, જેને જોતા જ લોકો મોહિત થઈ જાય એવું રૂપ હોય, તો તેનું અભિમાન જેને હોય તેને ચૈતન્યનું ભાન ન થાય. પોતાના શરીર, રૂપાળા શરીરનું જેને અભિમાન હોય એને ચૈતન્યનું ભાન ન થાય, એમ ગુરુદેવ કહે છે.
શરીરનું અભિમાન, જે પોતાનું નથી એનું અભિમાન, રૂપાળું શરીર મળ્યું છે તો એને માટે થઈ અને અભિમાન હોય, અંદરમાં એવું માન પોસાતું હોય, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ક્યાંથી જાય? શરીરની સુંદરતામાં એ પોતે જ મોહી થઈ ગયો છે, બીજી રીતે થઈ ગયો. બીજા તો પછી મોહી થાય, પણ પોતે જ એમાં મોહ પામે છે કે મારું શરીર સુંદર છે. તો પછી એને પોતાનું ચૈતન્ય તત્વ જે સર્વોત્કૃષ્ટ સુંદર છે, સૌથી ઉત્કૃષ્ટ પ્રકારની સુંદરતા જેમાં રહેલી છે એવું પોતાનું ચૈતન્ય તત્વ એનું ભાન ક્યાંથી થાય? ચૈતન્યમાં તો કોઈ પ્રકારના માનનો વિકલ્પ પણ નથી, એક પણ પ્રકારના માનનો, અભિમાનનો, અહંકારનો વિકલ્પ નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એને કારણે એવા અભિમાન થાય. તો એ માન સંબંધીની વાત પૂરી કરી. આગળ કહે છે કે ગુપ્ત પાપથી માયા હોય છે. ગુપ્ત પાપથી માયા હોય છે. આબરૂ વગેરે માટે ગુપ્ત પાપ માયા છે. આબરૂને માટે પૈસા પ્રાપ્ત કરવાની એવી અંદરમાં ખૂબ ઈચ્છા થઈ હોય એટલે અનેક પ્રકારે એ માયા કરે. પોતે જે નથી એવું બહારમાં દર્શાવવા માટે એ માયા કરે. એ બધું માયાચાર. તો એ બધામાં પાપ તો છે, પણ એને એમ કહ્યું કે ગુપ્ત પાપ છે એટલે બીજાઓને તો બહારમાં ખ્યાલે ના આવે એવી રીતે એ પોતે ગુપ્ત પાપમાં રહ્યો છે. ગુપ્ત પાપથી માયા હોય છે. અને લોભની વ્યાખ્યા કરતા કહે છે કે લોભ એટલે શું? યોગ્ય સ્થળે ધન વ્યયનો અભાવ તે લોભ છે. લગ્ન આદિના કામમાં પૈસા ખર્ચવામાં, લક્ષ્મી ખર્ચવામાં એને ઉલ્લાસ આવે, ઉત્સાહ આવે, અને ધર્મના કાર્યમાં પૈસા ખર્ચવાના હોય તો ત્યાં એ ગણતરી ગણાવે છે, કંજુસાઈ કરે, તો તે મોટો લોભી છે. યોગ્ય સ્થળ એમ શબ્દ મૂક્યા છે ને, એમાં કહેવાનો આશય એવો છે કે પોતાને તેનો વિવેક હોવો જોઈએ. સાચા દેવગુરુ ધર્મની પ્રભાવના કઈ રીતે થાય, સાચા દેવગુરુ શાસ્ત્ર કેવા હોય તે બધો વિવેક કરે અને ત્યાં પોતાને ધન ખર્ચવાનો ઉલ્લાસ આવવો જોઈએ. નહીં કે બીજા કોઈ કારણથી સાચા દેવગુરુ શાસ્ત્ર નથી અને ત્યાં ધન ખર્ચવા બેસી જાય, એમ પણ નહીં. જો લૌકિકમાં ઉલ્લાસ આવે અને દેવગુરુ ધર્મની પ્રભાવના વગેરે માટે ખર્ચવામાં ઉલ્લાસ ન આવે તો તેને યોગ્ય સ્થળે ધન વ્યયનો અભાવ છે, તે લોભી છે. લૌકિકમાં ઉલ્લાસ આવે ખર્ચ કરવાનો, પણ દેવગુરુ, સાચા દેવગુરુ ધર્મની પ્રભાવનામાં એને પૈસા ખર્ચવાનો ઉલ્લાસ ન આવે તો એ લોભી છે. અને તેવા લોભીને ભાવ શુદ્ધિ હોતી નથી. ફરીથી યોગ્ય સ્થળના વિશે ગુરુદેવ કહે છે કે યોગ્ય સ્થળ એ કયું, એનો વિવેક એને કરવો જોઈએ. ઘરના સ્ત્રી પુત્ર આદિ માટે ખર્ચે તે તો પાપ સ્થળ છે, યોગ્ય સ્થળ નથી. યોગ્ય સ્થળ એટલે કોઈ તીર્થ ક્ષેત્ર, દેવગુરુ શાસ્ત્રની જ્યાં પ્રભાવના થતી હોય, શાસ્ત્ર પ્રચાર થતો હોય, એને બરાબર સમજીને, એને ઓળખીને ત્યાં ઉલ્લાસપૂર્વક ધન ખર્ચે તો એ યોગ્ય સ્થળે ધન ખર્ચું એમ કહેવાય. અને એમ ના કરવામાં આવે તો તેને લોભ છે. જેને આત્માનું ભાન થયું, દેવગુરુ શાસ્ત્રનો વિવેક થયો, એને ક્યાં વિશેષ ધન વ્યયની જરૂર છે એનો વિવેક હોય જ. ક્યાં ખર્ચવું જોઈએ એવો એને વિવેક હોવો જ જોઈએ. ક્યાં ખર્ચાય અને ક્યાં ન ખર્ચાય એવો વિવેક એને હોય જ. દેવગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધાવાળાને ધનનો વ્યય ક્યાં કરવો એવો વિવેક હોય. ગુરુદેવ કહે છે કે આમાં તો પોતાના પરિણામ જોવાના છે. એવો દાનનો વિકલ્પ આવ્યો તો એને કેવા પરિણામ થાય છે? શુદ્ધ ભાવ છે એટલે પુણ્ય બધના પરિણામ થાય છે. આગળ કહે છે 650માં પાના ઉપર કે વળી નિશ્ચયથી સર્વ પરિગ્રહનો પરિત્યાગ જેનું સ્વરૂપ છે, જેનું લક્ષણ છે, એવા નિરંજન નિજ
પરમાત્મ તત્વના પરિગ્રહથી અન્ય પરમાણુ માત્ર દ્રવ્યનો સ્વીકાર એ લોભ છે. પોતાનું પરમ તત્વ એ જ એનો પરિગ્રહ, એ સિવાય બીજો કોઈ પરિગ્રહ નહીં. પોતાનું પરમાત્મ તત્વ એ જ પોતાનો પરિગ્રહ, એ સિવાય બીજું પોતાનું કાંઈ નથી. અન્ય પરમાણુ માત્ર દ્રવ્યનો સ્વીકાર, એને રાખવાનો ભાવ, એ પણ લોભ છે. એટલે શરીર રાખવાનો ભાવ એ પણ લોભ છે. બીજા પર પદાર્થોની તો વાત જવા દો, પણ એમ કે આ શરીર છે તો સારું છે, હું ધર્મ કરી શકું છું, એવો ભાવ એ પણ લોભ છે. પરમાણુ માત્ર દ્રવ્યનો સ્વીકાર તે લોભ છે. ખરેખર તો બીજું દ્રવ્ય કે કંઈ પોતે જાતે રાખી શકે છે એમ તો છે નહીં, એને એ ગ્રહણ કરી શકે છે એમ તો છે નહીં. તો સ્વીકાર કેવો? તો એને રાખવાનો ભાવ, એ સારું છે અથવા તો એ મારું છે, એવો જે ભાવ, એમાં એકત્વનો ભાવ. એટલે પરમાણુ માત્ર દ્રવ્યનો એવો સ્વીકાર એ લોભ છે. એક જ પરિગ્રહ હોય, પોતાનું પરમ તત્વ એ જ પોતાનો પરિગ્રહ, એ સિવાય બીજો કોઈ પોતાને પરિગ્રહ હોય જ નહીં. બહુ ઊંચી વાત કરી દીધી. આત્મા તો ત્રિકાળ નિરંજન પરમાત્મ તત્વના પરિગ્રહ વાળો છે, અને એ પરિગ્રહ એને કદી છોડ્યો નથી, ત્યારે એ છોડશે નહીં. આત્મા તો ત્રિકાળ નિરંજન પરમાત્મ તત્વના પરિગ્રહ વાળો છે. એવો પરિગ્રહ બતાવ્યો છે. આ એનો પરિગ્રહ, પરમાત્મ તત્વ, નિરંજન પરમાત્મ તત્વ, એ પરિગ્રહ. અને એ પરિગ્રહને તે કદી છોડતો નથી. અને તે પરમાત્મ તત્વ સિવાય બહારના કોઈ પરમાણુ માત્રનો પરિગ્રહ 3 કાળમાં ગ્રહતો નથી. આવા પરમાત્મ તત્વ સિવાય એક પરમાણુ માત્રનો પરિગ્રહ મમતા, તે લોભ છે. આ નિશ્ચયથી લોભની વાત કરી. આ પરમાર્થે કઈ રીતે લોભ અને અલોભનું સ્વરૂપ છે તે સમજાવ્યું. પરમાર્થે જો પોતાને અલોભી કહેવો હોય તો એને એક જ પરિગ્રહ હોય, પોતાનું પરમ તત્વ એ જ એક પરિગ્રહ હોય, ને એ સિવાય એક પરમાણુ માત્રનો પણ પરિગ્રહ ન હોય, સ્વીકાર ન હોય, તો એ પરમાર્થે અલોભી છે એમ કહેવાય. ચૈતન્યના દ્રવ્ય સ્વભાવમાં લોભ તો છે જ નહીં. કોઈ ગુણને કારણે એને લોભ થતો પણ નથી. તો એવા દ્રવ્યના આશ્રય જેમાં આ કોઈ અન્ય ભાવ નથી, મદ નથી, માન નથી, માયા નથી, લોભ નથી, એવા દ્રવ્યના આશ્રય મદ માન માયા લોભ રહિત જે શુદ્ધ ભાવ પ્રગટે તે ભાવ શુદ્ધિ છે. જો એ દ્રવ્યમાં તો નથી, પણ એ દ્રવ્યના આશ્રયે વર્તમાનમાં એને એવી ભાવ શુદ્ધિ થાય છે. વર્તમાન પર્યાયની અંદર એને આ બધા મદ માન માયા લોભ હતા, એ પર્યાયમાં હતું. હવે જ્યારે એનાથી રહિત એવું જે દ્રવ્ય છે એનો આશ્રય કરે છે, તો એને શુદ્ધ ભાવ પ્રગટે છે, અને એ ભાવ શુદ્ધિ છે. શુદ્ધ ભાવ એટલે કે આ અનેક પ્રકારના ભાવ રહિત પોતાના અનંત ગુણના એક રૂપ પરિણમનને અનુલક્ષીને થતો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો ભાવ, એવી પોતાની દશા જ્યારે પ્રગટે છે ત્યારે એને ભાવ શુદ્ધિ છે. ચૈતન્ય દ્રવ્ય પરદ્રવ્યના અભાવ સ્વરૂપ છે. ચૈતન્ય દ્રવ્યો પરદ્રવ્યના અભાવ સ્વરૂપ છે. ચૈતન્ય દ્રવ્યમાં પરદ્રવ્યનો અભાવ છે. ક્યારે અભાવ છે પરદ્રવ્યનો? હંમેશા અભાવ છે. ક્યારેય પરદ્રવ્ય ચૈતન્ય દ્રવ્યમાં છે જ નહીં. ચૈતન્ય દ્રવ્યમાં પરદ્રવ્યનો તો સદાય અભાવ છે. એટલે એવું ચૈતન્ય દ્રવ્ય. બીજી વાત કહે છે કે ઈચ્છાનો અંશ પણ તેનામાં નથી. ચૈતન્ય દ્રવ્યમાં પરદ્રવ્યનો અભાવ છે ને ઈચ્છાનો અભાવ છે, ઈચ્છાનો અંશ પણ તેનામાં નથી. એવા ચૈતન્ય તત્વની દ્રષ્ટિથી
અને લીનતાથી પ્રગટેલો જે મદ માન માયા લોભ રહિત શુદ્ધ ભાવ તે જ ભાવ શુદ્ધિ છે. આમ ભગવાન સર્વજ્ઞ દેવે કહ્યું છે. કોને કહ્યું છે? ભવ્ય જીવોને કહ્યું છે. ભગવાન લોકાલોકને પ્રત્યક્ષ દેખનારા છે. એની સાથે પરમ વિતરાગી સુખ અમૃતના પાનથી પરિતુપ્ત છે. એવા અનંત ભગવાને ભવ્ય જીવોને આવી ભાવ શુદ્ધિનો ઉપદેશ કર્યો છે. આવી ભાવ શુદ્ધિ અંતરના નિજ પરમાત્મ તત્વના આશ્રય પ્રગટે છે અને તે જ સંવર આલોચના છે. તો આ રીતે આ આલોચના અધિકારની છેલ્લી ગાથા પૂર્ણ થઈ. 112મી ગાથા પૂરી થાય છે. હવે ટીકાકાર મુનિરાજ પદ્મપ્રમલધારી દેવ આવી પરમ આલોચના પોતાને પ્રગટી છે તો તેના ઉલ્લાસમાં 9 શ્લોક કહે છે. પોતાને આવી પરમ આલોચના પ્રગટ થઈ છે એટલે મુનિરાજને એવો ભાવ આવે ને એટલે મુનિરાજ 9 શ્લોક કહે છે. શ્લોક 171 થી 179. તો આપણે પહેલો શ્લોક લઈએ. શ્લોક 171. અથ જીનપતિ માર્ગ આલોચના ભેદ જાલમ પરિહત પરભાવો અવ્યલોક સમંતાત તદ અખિલમ અવલોક્ય સ્વસ્વરૂપમ ચ બુદ્ધવા સ્વભવતી પરમ શ્રી કામિની કામરૂપ. 171માં શ્લોકના અર્થમાં કહે છે કે જે ભવ્ય લોક એટલે ભવ્ય જન સમૂહ, જે ભવ્ય લોક એટલે ભવ્ય જન સમૂહ જીનપતિના માર્ગમાં કહેલ સમસ્ત આલોચનાની ભેદજાળને અવલોકીને તથા નિજ સ્વરૂપને જાણીને સર્વ તરફથી પરભાવને છોડે છે તે પરમ શ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. એટલે મુક્તિને પ્રાપ્ત કરે છે. મુક્તિ કુંડળીનો પતિ થાય છે. અહીંયા એકની વાત નથી લીધી, એક ભવ્ય જીવની વાત નથી લીધી. એમ કહ્યું કે જે ભવ્ય લોક એટલે ભવ્ય જન સમૂહ જીનપતિના માર્ગમાં એટલે દિનેશ્વર પરમેશ્વરના માર્ગમાં કહેલ સમસ્ત આલોચનાની ભેદજાળને અવલોકીને. હવે ભેદજાળને અવલોકીને એટલે આ 4 પ્રકારે ભેદથી વાત કરવામાં આવી તો એવા ભેદમાં પણ પોતે રોકાઈ ન રહેતા એ આલોચનાનું જે મૂળ કારણ એવું એ સ્વનો આશ્રય નિજ સ્વરૂપ એને જાણીને સર્વ તરફથી પરભાવને છોડે છે. એટલે સ્વરૂપના આશ્રય સર્વ પ્રકારના પરભાવને છોડે છે તો એમ એ શુદ્ધ ભાવ રૂપે પરિણમે છે તો એ મુક્તિને પ્રાપ્ત કરે છે. એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. 171 શ્લોક અને એના અર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે સર્વજ્ઞ દેવના માર્ગ સિવાય બીજા માર્ગમાં આલોચનાનું સ્વરૂપ યથાર્થ ન હોઈ શકે. બહુ મોટી વાત છે. પહેલા તો કન્ફેશનની વાત આપણે જાણીએ છીએ ને આપણે એમાં બહુ કન્ફેશનની વાત સાંભળીને પ્રભાવિત થઈ જઈએ. જો આવું કન્ફેશન ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશન. અરે ભાઈ અહીંયા જો ને અહીંયા તો એનાથી આગળ વધીને જે આલોચનાની વાત કરી છે ને એ આલોચનાનું સ્વરૂપ કેવું દર્શાવ્યું છે. કન્ફેશનમાં એક જાતનો પશ્ચાતાપનો ભાવ છે અને એ વખતે એ કરે છે એને જે કર્યું છે સારી વાત છે પણ છતાંય એનું કર્તૃત્વ તો એને પડ્યું જ છે ને. એમાં કન્ફેશનમાં એને કર્તૃત્વ પડ્યું જ છે ને. એને ક્યાં આત્મબુદ્ધિ છે? એ જે કાર્ય જે છે એ પોતે કરી શકે છે એવી બુદ્ધિ સહિત તો છે. એ તો અજ્ઞાન છે, એ તો મિથ્યાત્વ સહિત છે. ત્યારે અહીંયા શું વાત છે? સર્વજ્ઞ દૈવના માર્ગમાં તો કેવી વાત છે?
કે કોઈ પણ પ્રકારના વિભાવ ભાવો, વિકારી ભાવો એ મારું સ્વરૂપ નથી. કોઈ પર પદાર્થને હું રહી શકતો નથી, રાખી શકતો નથી. એકમાત્ર મારું પરમાત્મા તત્વ છે, તે જ મારો પરિગ્રહ છે. અને એવા પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરતા શુદ્ધ ભાવ પ્રગટ થાય છે, એ જ ભાવ શુદ્ધિ છે અને એ જ આલોચના છે. એટલે ભલે 4 પ્રકારથી વાત કરવામાં આવી, પણ છતાંય મુખ્ય વાત શું હતી? દરેકની અંદર એ જ મુખ્ય વાત હતી. નિશ્ચયથી તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી, એટલે સ્વભાવ ભાવે થવું, શુદ્ધ ભાવે થવું. આવો ઉત્તમ ભાવ દિનેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહીં. એની વાત બીજે ક્યાંય મળે જ નહીં. સર્વજ્ઞ દેવના માર્ગ સિવાય બીજા માર્ગમાં આલોચનાનું સ્વરૂપ યથાર્થ ન હોઈ શકે. સર્વજ્ઞ કથિત આલોચનાનું યથાર્થ સ્વરૂપ જાણીને, આત્મ સ્વરૂપને જાણી તેમાં જ એકાગ્રતા વડે પરભાવને છોડે એને મુક્તિ પ્રાપ્ત થાય છે, તે મુક્તિ પામે છે. આલોચનાના 4 પ્રકાર પાડવા એ ભેદ જાળ છે. એટલે ભેદથી કથન કરવામાં આવે તો એને વ્યવહાર કહેવાય. પણ એ વ્યવહારની સાથે દરેક પ્રકારમાં એ વાત પણ સાથે સમજાવી કે નિશ્ચયથી એ પ્રકાર પણ કઈ રીતે પ્રગટ થાય, એ પ્રકારની આલોચના કઈ રીતે પ્રગટ થાય. તો ત્યાં એમ પણ કહ્યું કે સ્વરૂપના આશ્રય જ પ્રગટ થાય. એટલે એ ભેદ ન પાડવા, એટલે ભેદમાં ન રહેવું અને અભેદ ચૈતન્યને જાણીને તેના આશ્રયમાં ફરવું, એ જ મુક્તિનો માર્ગ છે. અને એમ જે કરે છે તે જીવ મુક્તિ સુંદરીનો વલ્લભ થશે. એટલે એને ફરીથી સંસારમાં અવતરવું નહીં પડે. સંસાર એને હંમેશને માટે મટી જશે. જે મુનિ દશા પ્રગતિ તેનો કદી વિરહ નહીં પડે. એટલે હવે એ મુનિ દશામાં આગળ વધતા વધતા પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરી જ દેશે. આ પરમ આલોચના અધિકાર છે. આ આલોચના શુદ્ધ આત્માના આશ્રય જ હોય છે અને તેનું ફળ મોક્ષ છે. અને એ વાત 112મી ગાથાના બીજા શ્લોકમાં હવે કહે છે. એટલે 172મા શ્લોકની અંદર એની વાત કરે છે. શું કહે છે? આલોચના શુદ્ધ આત્માના આશ્રય જ હોય છે અને તેનું ફળ મોક્ષ છે. આ 171મા કળશમાં પણ એ વાત તો કરી, પણ હજી અહીંયા વિશેષ વાત આ 172મા કળશમાં કરે છે. 172મો કળશ લઈએ. આલોચના સતત શુદ્ધ નયાત્મિકા યા નિર્મુક્તિ માર્ગ ફલદા યમી નામ જ શુદ્ધ આત્મ તત્વ નિયત આચરણ અનુરૂપા જાત સંયતસ્ય મમસા હીલતામ. કામધેનુ સાથે સરખામણી કરી છે. 172મા કળશમાં કહે છે, એના અર્થમાં કહે છે કે સંયમીઓને સદા મોક્ષ માર્ગનું ફળ દેનારી, સંયમીઓને સદા મોક્ષ માર્ગનું ફળ દેનારી તથા શુદ્ધ આત્મતત્વમાં નિયત આચરણને અનુરૂપ એવી જે નિરંતર શુદ્ધ નયાત્મક આલોચના, તે મને સંયમીને ખરેખર કામધેનું રૂપ છે. કોણ કહે છે? મુનિવર પદ્મ પ્રબંધધારી દેવ કહે છે કે જેમણે સંયમ ગ્રહણ કર્યો છે એવા સંયમને સદા મોક્ષ માર્ગનું ફળ દેનારી, સંયમ તો ગ્રહણ કર્યો છે પણ સંયમમાં જે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે એ તો આ આલોચના છે. કેવી એ આલોચના છે? તો કહે છે કે શુદ્ધ આત્મતત્વમાં નિયત આચરણને અનુરૂપ, શુદ્ધ આત્મતત્વમાં નિશ્ચિત દ્રઢ લીન એવું આચરણ. એ આચરણ શુદ્ધ આત્મતત્વને આશ્રય જ હોય.
તો એવું આચરણ શુદ્ધ આત્મતત્વમાં નિશ્ચિત લીન થયેલું એવું આચરણ, એને અનુરૂપ એવી જે નિરંતર શુદ્ધ નયાત્મક આલોચના, શુદ્ધ નયાત્મક કહ્યું છે એટલે શુદ્ધ નયના વિષયભૂત એ આલોચના છે, તે મને સંયમીને ખરેખર કામધેનુ રૂપ હોય. કામધેનુ રૂપ હોય એટલે શું? કામધેનુ જયારે ઈચ્છે ત્યારે એ દૂધ આપે. તો એવી રીતે આ મને હંમેશા, જયારે ઈચ્છે ત્યારે એટલે કે હંમેશા મને મુક્તિનું સુખ આપનારી થાય. એનો વિશેષ અર્થ આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. શ્લોક 172 શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે આત્મા શુદ્ધ આનંદ સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે. પહેલા તો આત્માનું સ્વરૂપ સમજાયું, કેમ કે અહીંયા શુદ્ધ આત્માની વાત કરીને છે કે આત્મા શુદ્ધ આનંદ સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે. પહેલી વાત આને યાદ રાખવાની, એને દ્રઢ કરવાની, ને પછી જ આગળ બધી વાત ચાલે. એના સિવાય તો કોઈ વાત છે જ નહીં. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પોતે જ્ઞાતા દ્રષ્ટા છે, બીજું કાંઈ કરવા વાળો કરતા નથી. ભગવાન આત્મા અકર્તા અભોક્તા છે, એ આનંદ સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા છે. તો કહે છે કે તે શરીરથી ભિન્ન અને પુણ્ય પાપના ભાવોથી રહિત છે. એવા આત્મ સ્વરૂપનું અવલોકન કરવું તે આલોચના છે. પોતાના એવા જ્ઞાતા દ્રષ્ટા આનંદ સ્વરૂપ ભગવાન આત્માનું અવલોકન કરવું તે આલોચના છે, અને તેનું નામ સંવર છે. ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં એકાગ્રતા કરતા વિકારની ઉત્પત્તિ ન થાય અને શુદ્ધ ભાવની ઉત્પત્તિ થાય, તેનું નામ નિશ્ચય આલોચના છે. અને તે મુક્તિ ફળને આપનારી છે. આ આલોચના મુક્તિ આપનારી છે. આત્મા જ્યાં પોતાના સ્વરૂપનું ભાન કરીને તેમાં લીન થાય અને રાગ ટળીને વિતરાગી મુનિ દશા અંતરમાં પ્રગટે, ત્યાં બહારમાં સહેજે નિર્ગ્રંથ દિગંબર દશા થઈ જાય છે. અંતરંગ વિતરાગતા પ્રગટ થતા એને પછી બહારમાં એવા જ નિમિત્તો હોય, જેને અંતરંગ એવી દશા પ્રગટ થઈ છે, એને બહારમાં પણ એવું જ ચારિત્ર હોય, એને એવું દ્રવ્યલિંગ હોય. જે ભાવલિંગી મુનિ છે, વિતરાગી મુનિ દશા જેને પ્રગટ કરી છે, જે વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે, એવા મુનિને બહારમાં સહેજે નિર્ગ્રંથ દિગંબર દશા થઈ જાય છે. 28 મૂળ ગુણ સહિત એવું શુદ્ધ ચારિત્ર હોય છે. એવી દશામાં રહેલા શ્રી પદ્મપ્રભધારી દેવ મુનિરાજ, જેમણે આ શ્લોકની રચના કરી છે, એ કહે છે, શું કહે છે કે મને આવું આલોચના, નિશ્ચય આલોચના રૂપ મુક્તિનું કારણ, પોતાને મુક્તિ એ આલોચનાને કારણે પ્રાપ્ત થાય છે, તો આલોચના પોતાને હો એવી ભાવના એમણે વ્યક્ત કરી છે. એવી દશામાં રહેલા શ્રી પદ્મપ્રભુ ધારી દેવે આ શ્લોકની રચના કરી છે, અને એમાં પોતે પોતાની વાત પણ સાથે કરી દીધી છે. મુનિઓનું આચરણ કેવું હોય કે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં નિશ્ચળ હોય, પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં નિશ્ચળ હોય. બહારમાં કાંઈ નથી હોતા, બહારની પ્રવૃત્તિમાં કાંઈ એ નથી રહ્યા. બહારની પ્રવૃત્તિ તો એમને ઝેર જેવી લાગે છે, બહારની પ્રવૃત્તિ એમને કરવી હોય નહીં. જેને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોય એને બહારમાં ક્યાંય રસ પડતો જ નથી. બહારની આ કરું તે કરું, આમ કરાવીએ તેમ કરાવીએ, આ બધી વસ્તુમાં એવા મુનિઓને, નિર્ગ્રંથ મુનિઓને, ભાવલિંગી સંતોને કોઈ રસ હોતો નથી. એને તો એ પોતે આવી પડેલી ઉપાધિ સમજે છે. આમ વિધાન કરાવીએ, આમ ધર્મની પ્રભાવના કરીએ, આમ કરીએ, ના એ તો આત્મ સ્વરૂપમાં નિશ્ચલ હોય છે, સ્વરૂપથી ચલિત થતા જ નથી.
સ્થિરતા થતી નથી, એટલે બહાર આવવું થાય છે, પણ ક્ષણ માત્રમાં એ પાછા સ્વરૂપને સ્પર્શે છે, સ્વરૂપમાં જાય છે. દિવસમાં હજારો વાર પોતાના સ્વરૂપમાં જાય છે. એને અહીંયા સ્વરૂપમાં નિશ્ચલ હોય છે એમ કહ્યું છે. એમાંથી બહાર નીકળે જ નહીં તો પછી કેવળ જ્ઞાન થઈ જાય. પણ હજી કેવળ જ્ઞાન નથી થયું, છતાં પણ આવી દશા હોય છે. વારંવાર સ્વરૂપને સ્પર્શે છે, સ્વરૂપમાં લીનતા કરે છે. એક માત્ર સ્વરૂપ સિવાય બીજી કોઈ રુચિ જ નથી. પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં એ નિશ્ચલ હોય છે. સિદ્ધ સમાન પોતાના સ્વરૂપનું ભાન તો ધર્મી ગૃહસ્થને હોય છે. એ તો ચોથા ગુણસ્થાને પણ હોય છે. ગૃહસ્થ દશામાં છે, સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, તો એને પણ પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનું ભાન છે અને એની દ્રષ્ટિ પણ ત્યાં જ રહી છે. પણ મુનિઓની વાત તો વિશેષ છે. મુનિઓ તો એવા સિદ્ધ સમાન પોતાના સ્વરૂપને વિશે રહે છે, એવા સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને થોડીક સેકન્ડ માટે બહાર આવવાનું થાય છે અને પાછા પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એટલે એમ એ આત્મ સ્વરૂપમાં નિશ્ચલ થવું છે. મુનિઓને તો શુદ્ધ આત્મામાં નિયત લીન આચરણ પ્રગટ્યું છે. એવા મુનિઓને આલોચના હોય છે, નિશ્ચયથી આલોચના હોય છે. એવી આલોચના કે જે આલોચના મુક્તિનું કારણ થાય છે, મુક્તિને દેનારી છે. એવી આલોચના મુક્તિ ફળ દેનારી આલોચના છે. તો એ પર્યાય આલોચના વખતે જે દશા થઈ છે એ નિર્વિકારી પર્યાય છે. એ આલોચના પર્યાય નિર્વિકારી છે, એમાં કોઈ વિકાર નથી. તે પર્યાય શુદ્ધ આત્મામાં અભેદ થયેલી છે. એ પર્યાય જ્યારે થઈ છે ત્યારે એ પોતે પોતાના આત્મ તત્વને અનુભવે છે, આત્મ તત્વને અભેદ થઈને અનુભવે છે. એ દશામાં એ પોતે પોતાને અનુભવે છે, પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને અનુભવે છે. તો આત્મા સાથે એ અભેદ થઈ જાય છે. અને એવી એ દશા, એવી એ નિર્વિકારી પર્યાય, એવા એ મોક્ષ માર્ગના પરિણામ એ મુનિઓને હોય છે. એની અહીંયા વાત કરી છે. કહે છે કે તે પર્યાય શુદ્ધ આત્મામાં અભેદ થયેલી છે, તેથી તે શુદ્ધ નયાત્મક છે. એ પર્યાય શુદ્ધ આત્મામાં અભેદ થયેલી છે, તેથી તે શુદ્ધ નયાત્મક છે. આ સિવાય શુભ રાગ તે મુક્તિનું કારણ નથી. રાગનું ફળ તો સંસાર છે. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બંને બંધનું કારણ છે અને બંધનું કારણ છે તો ભવના ભ્રમણનું કારણ છે. જ્યારે આ નિશ્ચય આલોચના તો મોક્ષ ફળ દેનારી છે, મુક્તિ દેનારી છે, આનંદ દેનારી છે, સુખ ને શાંતિ દેનારી છે. શુદ્ધ આત્મ તત્વના આશ્રય વગર આવી આલોચના પ્રગટતી નથી. પુણ્ય અને પાપ તો આશ્રવ છે. આશ્રવ છે એટલે બંધનું કારણ છે. તે શુદ્ધ આત્મામાં નિયત નથી, એ શુદ્ધ આત્મામાં રહેલા નથી. પુણ્ય અને પાપ એ આશ્રવ તત્વ છે. એ ભગવાન આત્મામાં નથી, એ આત્માથી જુદા છે. નવ તત્વની અંદર પુણ્ય અને પાપ એ બે તત્વો પણ લીધા ને, એ એનાથી જુદા છે. શુદ્ધ આત્મામાં એ નિયત નથી, એમાં નથી રહેલા. મુનિઓની પરિણતિ શુદ્ધ આત્મામાં નિયત ઠરેલી છે. તેનું નામ ખરેખર ચારિત્ર અને મોક્ષ માર્ગ છે. ચારિત્રના પરિણામ થવા, એવા પોતાના શુદ્ધ ચારિત્રના પરિણામ થવા, એવા નિર્મળ પરિણામ થવા, એ જ મોક્ષ માર્ગ છે. અને એ સ્વરૂપના આશ્રય થાય છે એટલે એવું એ સ્વરૂપ છે, એટલે એનાથી એ કઈ જુદા નથી. જો ચારિત્ર એ આત્માથી કઈ જુદી દશા નથી. ચારિત્રની દશા એ આત્માની દશા છે ને, એ આત્માથી કઈ જુદી દશા નથી. એ આત્માના શુદ્ધ સ્વરૂપને અનુસરીને થયેલી આનંદની, સુખની, શાંતિની દશા છે. ચારિત્રની દશા એ કઈ પરલક્ષ્ય થતી દશા નથી. એ વિકારી પરિણામ નથી.
એ નિર્મળ પરિણામ છે, શુદ્ધ પરિણામ છે, સ્વાભાવિક પરિણામ છે. એટલે એ પરિણામ, એવી એ દશા એ આત્માથી જુદી નથી, એ એમાં નિયત ઠરેલી જ છે. એવા સુખ શાંતિના અનંત પરિણામો એમાંથી સમયે સમયે થયા કરે છે. એવું એ ભગવાન આત્મા છે. તો એની અંદર એ ચારિત્ર પડ્યું છે. એ જ મોક્ષ માર્ગ છે. એટલે અંતરમાંથી જે મોક્ષ માર્ગ પ્રગટ થાય, બીજે બહારથી ક્યાંયથી મોક્ષ માર્ગ પ્રગટ થાય નહીં. બહુ સરસ વાત સમજાવી દીધી છે. પુણ્ય અને પાપ આખી વસ્તુ જ જુદી છે. એ વસ્તુ જુદી છે. પરનું લક્ષ કરતા થતા જે વિકારી પરિણામ છે અને એ આશ્રવ છે, એ બંધને માટેનું કારણ છે. એટલે એ કઈ આત્મામાં નથી. આત્મામાં હોય તો આત્મા બંધ વિનાનો થઈ શકે જ નહીં. એટલે આત્માની અંદર એવા પુણ્ય અને પાપના ભાવ તો છે જ નહીં, આશ્રવ છે. આશ્રવ બે પ્રકારે, પુણ્ય અને પાપના ભાવરૂપે આશ્રવ છે. પણ શુદ્ધ આત્મામાં એ નિયત નથી, એમાં રહેલો નથી, એનું એમાં સ્થાન જ નથી. આત્મામાં અનંત ગુણ છે, પણ એમાં ક્યાંય આ પુણ્ય પાપનો આશ્રવ નથી. એવી વિકારી પર્યાય એમાંથી પ્રગટ થાય એવું કોઈ અંદરમાં કારણ પણ નથી. પણ આ પરિણતિ થાય, મુનિઓની જે પરિણતિ, જે શુદ્ધ આત્માના આશ્રય જે પ્રગટ થાય છે, એ પ્રગટ થતી દશા જે છે એ શુદ્ધ આત્મામાં જ છે. એટલે કે છે કે એ અંદરથી એ પ્રગટ થાય છે, કેમ કે એવું એનું સ્વરૂપ છે. મુનિઓની પરિણતિ શુદ્ધ આત્મામાં નિયત ઠરેલી છે. કહેવું છે પરિણતિ, અને છતાંય પાછું એમ કેવું છે કે આત્મામાં ઠરેલી છે. એટલે કહેવાનો આશય એવો છે કે એ પરિણતિ જયારે થાય છે તો એ આત્મા સાથે અભેદપણે છે, કોઈ ભેદ પડતો નથી. એટલે એને તો શુદ્ધમયનો વિષય પણ કહી દીધો. અને એ સતત થયા જ કરે છે, થયા જ કરે છે, અનંતકાળ સુધી થયા કરે છે. શુદ્ધ ભગવાનને એવી પરિણતિ સતત થયા જ કરે છે. એટલે એનો અર્થ એ થયો કે આત્મામાં એ ઠરેલી છે, નિશ્ચિત છે, અને એ જ ચારિત્ર છે, એ જ મોક્ષ માર્ગ છે. શુદ્ધ આત્મામાં એકાગ્ર થયેલું આચરણ, હજી ગુરુદેવ વધારે એનો વિસ્તાર કરીને સમજાવે છે. શુદ્ધ આત્મામાં એકાગ્ર થયેલું આચરણ. એકાગ્રતાની વાત આપણે કરીએ એટલે મનથી એકાગ્રતા નથી થતી. અહીંયા એ બરાબર વાત યાદ રાખવી. શુદ્ધ આત્મામાં એકાગ્ર થયેલું આચરણ શબ્દો બધા મહત્વના છે. એમાં કોઈ મનની ભૂમિકા નથી. એવી જે દશા શુદ્ધ આત્મામાં એકાગ્ર થવારૂપ એ આચરણ છે, અને તે સંયમીઓને માટે કામધેનુ રૂપ છે. એ આચરણ મોક્ષ ફળનું દેનાર છે. કામધેનુ જે રૂપ છે એટલે એ મોક્ષ ફળને આપનાર છે. આનંદ સુખ શાંતિને હંમેશા આપે એવું છે. ઉદય કહે છે કે પહેલા તો શુદ્ધ આત્મ તત્વને ઓળખીને આત્મજ્ઞાન કરવું તે ધર્મ છે. પહેલા તો એવું સમ્યક તો પ્રગટ કરવું એ ધર્મની પહેલી સીડી છે, પહેલું પગથિયું છે. ગુરુદેવે અનેક વાર આ વાત કરી છે. સૌથી પહેલા જો કાંઈ કરવા જેવું હોય તો શુદ્ધ આત્મ તત્વને જાણીને ઓળખીને એનું વિકલ્પ સહિત શ્રદ્ધાન કરીને પછી એવો પુરુષાર્થ કરીને સ્વરૂપમાં એકાગ્રતા કરીને એનો અનુભવ કરવો, સ્વાનુભૂતિ કરવી, એમ સમ્યક્ત્વ પ્રગટ કરવું તે ધર્મ છે. અને તે આત્મજ્ઞાન સિવાય 5 મહાવ્રત તો એને અનંતવાર પાળ્યા, પણ તેનાથી એને ક્યારેય ધર્મ ન થયો. એને ભવના ભ્રમણ જ થયા. છડાળાની આ વાત તો કેટલીય વાર આવી ગઈ. મુનિવ્રત ધાર અનંત વાર જીવક ઉપજાયો, કઈ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પામે. પહેલા મારો આત્મા શુદ્ધ તત્વ છે એવું ભાન કરવું જોઈએ, અને પછી તે શુદ્ધ આત્મ તત્વમાં નિયત આચરણને અનુરૂપ એવી જે શુદ્ધ નયાત્મક આલોચના, તે જ ખરેખર મુનિઓને મોક્ષ આપનારી કામધેનુ છે.
આત્માનું જ્ઞાન ભાન જેને થયું છે એ આ કરી શકે. શુદ્ધ આત્મ તત્વમાં જે નિયત છે, શુદ્ધ આત્મ તત્વમાં નિયત આચરણને અનુરૂપ, એને અનુસરીને આ આલોચના હોય છે. એટલે એ શુદ્ધ નયાત્મક આલોચના કરે છે. એ શુદ્ધ નયનો વિષય છે અને એ જ ખરેખર મુનિઓને મોક્ષ આપનારી કામધેનુ સમાન છે. આ આલોચના પરને કે પુણ્યને અનુરૂપ નથી, પણ પોતાના શુદ્ધ આત્મામાં નિયત આચરણને અનુરૂપ છે. એટલે કે જે મુનિવરોને પોતાના શુદ્ધ આત્મ તત્વમાં લીનતા છે તેમને જ આવી આલોચના હોય છે અને તે જ મુક્તિનું કારણ છે. ટીકાકાર મુનિરાજ કહે છે કે હું આવી પરમ આલોચના મને ખરેખર કામધેનુ રૂપ હોવું. જેમ કામધેનુ ગાય ગમે ત્યારે દૂધ આપે છે, તેમ મારા આત્મામાં લીન થતા જે આલોચના પ્રગતિ તે મારી કામધેનુ છે. જ્યારે આત્મામાં એકાગ્ર થાઉં ત્યારે તેમાંથી આનંદ ઝરે છે. જ્યારે આત્મામાં એકાગ્ર થાઉં ત્યારે તેમાંથી આનંદ ઝરે છે. આ મુનિરાજ પોતાની દશાની વાત કરે છે પ્રભુ, અને એને ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી દીધી. આવી મુનિરાજની દશા છે. આવી દશા નિર્ગંત મુનિઓની હોય છે. ભાવલિંગી સંતોની આવી જ દશા હોય છે. એને તપ કહીએ તો તપ, એને મોક્ષનો માર્ગ કહીએ તો મોક્ષનો માર્ગ, જે કહીએ તે, પણ એ મુનિરાજની દશા છે. ભાવલિંગી સંતોની એ દશા છે. એમને ક્યાંય દુઃખ નથી. એ પરિગ્રહ સહન, એ પરિસહ સહન કરે છે, એ ઉત્સર્ગ સહન કરે છે, એ બધી વાત તો બહારમાં રહી ગઈ. એ તો આનંદમાં છે. એટલે કે જ્યારે આત્મામાં એકાગ્ર થાઉં ત્યારે તેમાંથી આનંદ ઝરે છે. આવી દશા નિર્ગ્રંથ મુનિઓની હોય છે. નિર્ગ્રંથ મુનિ, પરિગ્રહ વિનાના મુનિને કોઈ પણ પરિગ્રહ નથી, કોઈ પણ પદાર્થનો પરિગ્રહ નથી, તે છતાંય અલૌકિક આનંદનું વેદન હોય છે. અને જ્યારે જ્યારે આત્મામાં એકાગ્ર થાય ત્યારે અંદરમાંથી અલૌકિક આનંદનું વેદન એમને હોય જ છે. આવી દશા નિર્ગ્રંથ મુનિઓની હોય છે. વિશ્વાસ લાવવાની જરૂર છે કે મુનિઓને આવું હોય છે, એવો વિશ્વાસ લાવીએ ને તો પછી એ તરફનું વર્ણન થાય. અનુભવ આનંદનો નથી થયો તો એનો અર્થ એવો નથી થતો કે બીજાઓ જે કહે છે એ અસત્ય છે. મહાપુરુષોને અસત્ય બોલવાનું કોઈ કારણ છે જ નહીં. શુક્રા એમને અસત્ય બોલવું પડે. એ આ નિરૂપણ કરે છે કે આનંદની પ્રાપ્તિ થાય છે તો પ્રાપ્તિ થતી જ હોય. એમને આપણી આગળ કઈ મોટાઈ બતાવવી છે? આપણી આગળ મોટાઈ બતાવીને એમને શું કામ છે? એ તો આનંદમાં જ રહ્યા છે. પણ આપણને એ સમજાવવું છે કે ભાઈ તને ભલે એ આનંદનો અનુભવ નથી થયો, પણ અમને એ આનંદનો અનુભવ થયો છે તો તું હવે સમજી જા. તારું પણ એવું સ્વરૂપ છે. અનુકંપાથી, કરુણાથી આ બધી વાત કરવામાં આવી હોય, એમાં કઈ બીજી વાત નથી. એમને કોઈ બીજું પ્રયોજન નથી. એ તો પામી ગયા છે. અને ગુરુદેવ પણ પામ્યા હતા, છતાંય આ વાત વારંવાર 45 વર્ષ સુધી કરી. અનેક શાસ્ત્રોના માધ્યમ દ્વારા ગુરુદેવે એ જ વાત સમજાવી. મોક્ષનો માર્ગ જ સમજાવ્યો છે, નિશ્ચય મોક્ષનો માર્ગ જ સમજાવ્યો છે. અને તું વ્યવહારની દ્રષ્ટિ છોડીને નિશ્ચય મોક્ષ માર્ગની દ્રષ્ટિ કરીને એવો પ્રયાસ કર, પુરુષાર્થ કર, તો એમાં તને વસ્તુનું સ્વરૂપ સમજવાની જરૂર પડશે. અને વસ્તુનું સ્વરૂપ તું સમજીશ એટલે દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ પણ થશે, ખૂબ અભ્યાસ થશે. અને સાથે ને સાથે જયારે એવા અભ્યાસમાં તું લાગી જઈશ એટલે બહારમાં તારો વ્યવહાર એવો જ થઈ જશે. બહારનો વ્યવહાર તારો શુદ્ધ થઈ જશે. એ સહજ છે. તારે વ્યવહાર શુદ્ધિની જરૂર નહીં પડે. જયારે તું શાસ્ત્રના અભ્યાસમાં જ રોકાઈ રહીશ, તારા અંતરમાં એ વાત આવી ગઈ કે આત્માના સ્વરૂપને જાણવું, જેમ છે તેમ જાણવું, અને પછી એવું અનુભવવું, તો પછી એનો જે આખો પ્રયત્ન થાય એ બધામાં શું થશે? વ્યવહાર શુદ્ધિ થઈ જશે. તારો વ્યવહાર ચારિત્ર એ સહજ રીતે એવું થશે જ. એ થયા વિના જે તારું પ્રયોજન છે એ સિદ્ધ થવાનું નથી. એટલે તો થવાનું જ છે. તો નકામાનો શુભભાવ
આત્મા સુકરા રાખી રહ્યો છે એને છોડને શુદ્ધ ભાવનો પ્રયત્ન કર તો ઉત્કૃષ્ટ પ્રકારનો શુદ્ધ ભાવ એવા પુણ્ય પણ બંધ પડશે જ. મૂળ વાત તો મહાપુરુષોએ જે કહ્યું છે એનો સ્વીકાર કરવાની છે, એને માનવાની છે કે એમણે આપણે માટે કહ્યું છે. આ શાસ્ત્રોની રચના બધી આપણે માટે થઈ છે, શુક્રવા થઈ છે. તો એ રીતે 172મો કળશ પૂરો થાય છે. તે પછીથી 173મો કળશ છે, શ્લોક 173. આ કળશમાં મુમુક્ષુ જીવ કઈ રીતે સિદ્ધિ પામે છે એ વાત કરી છે. મુમુક્ષુ જીવ, મોક્ષાર્થી જીવ કઈ રીતે સિદ્ધિ પામે છે એ વાત કરી છે 173મા શ્લોકમાં. તો 173મો શ્લોક લઈએ છીએ. શુદ્ધમ તત્વમ બુદ્ધ લોકત્રયમ યદ બુદ્ધવા નિર્વિકલ્પમ મુમુક્ષુ તત્ સિદ્ધ્યર્થમ શુદ્ધશીલમ ચરિત્વા સિદ્ધિમ યાત સિદ્ધિ સિમંતી નિશો. 173મા શ્લોકના અર્થમાં કહે છે કે મુમુક્ષુ જીવ 3 લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ તત્વને બરાબર જાણીને તેની સિદ્ધિને અર્થે શુદ્ધ શીલને ચારિત્રને આચરીને સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે, સિદ્ધિને પામે છે. કઈ રીતે સિદ્ધિને પામે છે? મુમુક્ષુ મોક્ષાર્થી જીવ કઈ રીતે સિદ્ધિને પામે છે? તો કહે છે કે 3 લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ તત્વને બરાબર જાણીને. 3 લોકને જાણનારું નિર્વિકલ્પ શુદ્ધ તત્વ એ કયું? પોતાનું નાયક તત્વ. પોતે જ્ઞાન સ્વભાવી છે ને, પોતાનો પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે, એટલે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ. એને જાણીને પછી એવા જ જ્ઞાન સ્વભાવની સિદ્ધિને અર્થે, એવા જ્ઞાન સ્વભાવને પૂર્ણપણે પ્રગટ કરવાને અર્થે શુદ્ધશીલને એટલે ચારિત્રને આચરીને સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે. હવે આમાં શુદ્ધશીલ, શુદ્ધ ચારિત્ર કેવું હોય એની વાત ગુરુદેવ આપણને સમજાવશે. જુઓ, ગુરુદેવ પાસેથી વાત સમજીએ. શ્લોક 173 એના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે આત્મા સિદ્ધ સમાન છે તેનું ભાન અને ભાવના કરનારો જીવ ખરેખર મુમુક્ષુ છે. પહેલી તો મુમુક્ષુની વ્યાખ્યા કરી. કોણ મોક્ષનો અર્થી છે? કોણ મોક્ષાર્થી છે? કોણ મુમુક્ષુ છે? મોક્ષ સુખની પ્રાપ્તિ કોને કરવી છે? પોતાનો એ મુક્ત સ્વભાવ છે એની પ્રાપ્તિ કરનારો કોણ છે? તો કે જેણે એવા આત્મ સ્વરૂપની દ્રષ્ટિ કેળવી છે કે એવું જ પોતાનું સ્વરૂપ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન સ્વરૂપ છે, એવું જેણે ભાન કર્યું છે અને એની ભાવના ભાવી રહ્યો છે કે એવા શુદ્ધ સ્વરૂપને, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પોતે પ્રાપ્ત કરે, પ્રગટ કરે. કહે છે કે આત્મા સિદ્ધ સમાન છે તેનું ભાન અને ભાવના, ભાન અને ભાવના એ વાત સાથે લીધી છે. એવું પોતે દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા જ્ઞાન કરીને, મુનિઓ દ્વારા, આચાર્ય ભગવાન દ્વારા જે રચાયા છે એવા શાસ્ત્રોનો અભ્યાસ કરીને, અથવા તો સાક્ષાત શ્રી ગુરુ પાસેથી ઉપદેશ સાંભળીને, અથવા તો સંવત્સરમાં પ્રભુ પાસેથી પ્રભુની વાણી દ્વારા એ વાતને ગ્રહણ કરીને એની જે ભાવના કરવાવાળો જીવ છે તે સાચો મુમુક્ષુ છે. પુણ્યની ભાવના કરનારને ખરેખર મુમુક્ષુ કહેતા નથી. જેને હજી પુણ્યની ભાવના છે, જેને હજી એમ છે કે શુભ ભાવ દ્વારા પુણ્યનો બંધ પડે તો મને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, તો એ મુમુક્ષુ નથી. મુમુક્ષુ કોણ છે? સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે એવું જેને દ્રઢ કર્યું છે, એવું જેને ભાન છે અને એની જ ભાવના કરનારો છે, તે ખરેખર સાચો મુમુક્ષુ છે. એવી ભાવના નથી અને હજી એને પુણ્યની ભાવના છે, પુણ્યના ફળની ભાવના છે, તો એ સાચો મુમુક્ષુ નથી. બહુ સરસ વાત કરી છે. મુમુક્ષુ કરીએ છીએ, પણ મુમુક્ષુ કેવા હોય, કોને મુમુક્ષુ કહેવાય?
અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળો પણ મુમુક્ષુ છે. જો બાહ્યમાં હજી ચારિત્ર્યની દશા એવી નથી થઈ, અંતરમાં સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર છે. બાહ્યમાં એવું વ્રત સહિતનું ચારિત્ર લીધું નથી, એટલે પાંચમા ગુણસ્થાનની દશા દેશવીરતીની છે એ પણ નથી, બાહ્ય તો એવું ચારિત્ર પણ નથી. ચોથા ગુણસ્થાનની દશા લીધી છે, પણ એ સમ્યક દ્રષ્ટિ છે. એનું શ્રદ્ધા યથાર્થ છે, આત્માના અનુભવ સહિતની એની શ્રદ્ધા છે, એટલે એ મુમુક્ષુ છે. અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળો પણ મુમુક્ષુ છે. સંકિતિ, શ્રાવક અને મુનિ એ ત્રણેય મુમુક્ષુઓ છે. શ્રાવક કોને કયો? જેને દેશવ્રત છે તે શ્રાવક છે. આ સંકિતિ કયો? અવિરત સમ્યક દ્રષ્ટિ સંકિતિ. અને એને જયારે દેશવ્રત છે એટલે સંકિત સહિત દેશવ્રત છે તો એ શ્રાવક છે, પાંચમા ગુણસ્થાનની ભૂમિકામાં છે. અને નિર્ગ્રંથ મુનિ છે સમ્યક દર્શન સહિત, તો એ સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજ છે. તો એ ત્રણેય મુમુક્ષુઓ છે, ત્રણેય મોક્ષાર્થી છે. આ મુમુક્ષુ નિરાજ છે. તો એના વિશે આગળ કહે છે 653માં પાના પર કે તે મુમુક્ષુઓ ત્રણ લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વને બરાબર જાણે છે. તે મુમુક્ષુઓ ત્રણ લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વને બરાબર જાણે છે. કોને જાણે છે? શુદ્ધ આત્મ તત્વને જાણે છે. કેવું છે શુદ્ધ આત્મ તત્વ? વિકલ્પ વિનાનું, ત્રણ લોકને જાણનારું એવું એ આત્મ તત્વ, એને આ મુમુક્ષુઓ જાણે છે. કોના આત્મ તત્વને? પોતાના આત્મ તત્વ. પોતાનું આત્મ તત્વ જે ત્રણ લોકને જાણવાનું સામર્થ્ય ધરાવે છે, એવું પોતાનું શુદ્ધ નિર્વિકલ્પ આત્મ તત્વ, એવા પોતાના તત્વોને અનુભવ સહિત આ મુમુક્ષુઓ જાણે છે. આત્મા કેવો છે? અલ્પજ્ઞ કે વિકાર વાળો આત્મા ખરેખર નથી, પણ આત્મા તો નિર્વિકલ્પ અને ત્રણ લોકને જાણનાર પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે. અને એવા આત્માને આ મુમુક્ષુઓ જાણે છે. ત્રણ લોકમાં કોઈનું કંઈ કરનારો નથી, પણ ત્રણ લોકનું એ જાણનાર છે. આવા આત્મતત્વને જાણવું તે પ્રથમ સમ્યક જ્ઞાન છે. અને એવા સમ્યક જ્ઞાન પૂર્વક જ ચારિત્ર અને મુનિ દશા હોય છે. એવા સમ્યક જ્ઞાન વિના ચારિત્ર કે મુનિ દશા હોતી જ નથી એમ કહેવું છે. અહીંયા એકાંત કર્યું છે ને કે એવા સમ્યક જ્ઞાન પૂર્વક જ ચારિત્ર અને મુનિ દશા હોય છે. મારો આત્મા તો ત્રણ લોકને જાણવાના જ સ્વભાવ વાળો છે. બીજું એક અહીંયા એકાંત કરીશું. મારો આત્મા તો ત્રણ લોકને જાણવાના જ સ્વભાવ વાળો છે, એટલે કે કંઈ કરવા વાળો નથી, જાણવા વાળો છે. એ જાણવા વાળો જ છે, કંઈ કરવા વાળો નથી. એવા પોતાના સ્વભાવનો બરાબર નિર્ણય કર્યો. ત્યાં પરમાં હું કાંઈ ફેરફાર કરી દઉં એવી મિથ્યા બુદ્ધિ રહેતી નથી. એવો નિર્ણય થતા પરમાં કાંઈ પણ કરવાની કર્તૃત્વ બુદ્ધિ ઉડી જાય છે. એ મિથ્યા બુદ્ધિ હતી એ ઉડી જાય છે. જળની પર્યાય તેના સ્વભાવથી, એટલે જળના સ્વભાવથી જેમ થાય તેમ તેને જાણવાનો આત્માનો સ્વભાવ છે, પણ એ જળની પર્યાયને કરવાનો સ્વભાવ આત્માનો નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ઘણી પ્રયોજનભૂત વાત, તત્વની સમજની વાત આ ક્લાસ દ્વારા ગુરુદેવે કહી છે, એ આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણય
वरते जयते